વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે વાતો કરી રહ્યા છે ધોરણ 11 પ્રકરણ 8 કોષ જીવનનો એકમ. અને લાસ્ટ લેક્ચરમાં આપણે લાક્ષણિક વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વિશે કેટલીક વાતો કરી હતી. હવે મિત્રો આપણે વિવિધ અંગિકાઓની વાત કરવાના છે. લાસ્ટ ટાઈમ આપણે કોષરસ સ્તર વિશે પણ વાતો કરી હતી. કોષની અંગિકાઓ વિશે તમે જાણો છો કે જે ચયાપચયની રીતે હંમેશા સક્રિય હોય, તો એવી જે રચનાઓ છે કોષરસની, જેને આપણે અંગિકાઓ કહીએ છીએ. આ કોષરસ શબ્દ જે છે મિત્રો, એ સ્ટાર્સબર્ગર નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. સ્ટાર્સબર્ગરે કોષરસ શબ્દ આપ્યો હતો. તો અંગિકાઓ શું છે? તો એ ચયાપચયની રીતે હંમેશા સક્રિય જે જીવંત રચનાઓ છે એ અંગિકાઓ છે. કોષરસ સ્તર વિશે વાતો થઈ. મિત્રો, હવે આપણે આગળ વધવાના અને અન્ય અંગિકાઓ તરફ જઈએ છીએ. તો સૌ ધ્યાન આપે. હવે કોષની અંદર આખું તંત્ર રચાય છે, અંતઃપટલ તંત્ર, અને દરેક અંગિકાઓ તેની રચના અને કાર્યોને આધારે પણ અલગ અલગ પડતી હોય છે. મિત્રો, આ અંગિકાઓનો જે સમૂહ થાય એ અંગિકાઓનો સમૂહ એટલે કે એમની વચ્ચે જે છે એક તાલબદ્ધતા જળવાયેલી રહે છે. એમના કાર્યો એકબીજા સાથે સંકળાયેલા હોય છે. તો અંતઃપટલ તંત્રમાં ખાસ કરીને અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ, રસધાની વગેરેનો સમાવેશ થાય. એટલે કે આ બધા જે છે, આ બધી અંગિકાઓ જે છે એ અંતઃપટલ તંત્રનો એમાં સમાવેશ થાય છે, એની અંદર એમાં ગણાય છે. જ્યારે કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ જે છે એ એમનો આગળ જે નામ બોલ્યા એમની સાથે એમની તાલબદ્ધતા નથી, એટલે એ અંતઃપટલ તંત્રના એમાં સમાવેશ એમાં થતો નથી. કોનો? કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમનો. એટલે એમના કાર્યો સાથે એમને તાલબદ્ધતા નથી. તો કોની છે? તો અંતઃપટલ તંત્રમાં અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ, રસધાની આ બધાનો સમાવેશ થાય છે. જ્યારે કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ છે એના કાર્યો જે છે એ અગાઉ જે નામ કીધા મેં એની સાથે એમને તાલબદ્ધતા નથી, એટલે અંતઃપટલ તંત્રમાં એનો સમાવેશ થતો નથી. તો ટૂંકમાં આ બધી અંગિકાઓને અંદર અંદર કંઈક ને કંઈક એવો સંકળાયેલ હોય છે, તાલબદ્ધતા હોય છે. હવે મિત્રો, કોષ દિવાલ મિત્રો એ નિર્જીવ અને કઠિન રચના છે જે બાહ્ય આવરણ સ્વરૂપે કોષરસ સ્તરની ફરતે આવેલી હોય છે. આપણે કોષની રચના જોઈ, વનસ્પતિ કોષની અંદર તમને અહીં દેખાય છે કોષ દિવાલ જે છે એ એની બાહ્ય આવરણ સ્વરૂપે આવેલી છે, બરાબર. અને કોષરસ સ્તરની ફરતે એ ગોઠવાયેલ છે. તો એનું કાર્ય શું? તો એ કોષને આકાર આપે, એટલું જ નહીં, પરંતુ કોષને યાંત્રિક નુકસાન અને ચેપ સામે પણ રક્ષણ આપે છે. કોણ મિત્રો? તો કે કોષ દિવાલ કોષને આકાર આપે છે અને સાથે સાથે એને યાંત્રિક નુકસાન અને ચેપ સામે પણ રક્ષણ આપે છે. મિત્રો, આમાં કોષ દિવાલની અંદર જે ઘટકો આવેલા એમાં થોડું વૈવિધ્ય હોય. આપણે લીલની કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝ છે, મેનોઝ છે, ગેલેક્ટન્સ છે અને ખનિજ તત્વો જેવા તથા કેલ્શિયમ કાર્બોનેટ જેવા ઘટકોની બનેલી હોય છે. જ્યારે અન્ય વનસ્પતિઓની વાત કરીએ તો તેમાં સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન તથા પ્રોટીન જેવા ઘટકોની બનેલી હોય છે. ખાસ કરીને આપણે અપવાદ રૂપે ફૂગની કોષ દિવાલ, આપણે વાત થઈ છે અગાઉ
કે જે ફૂગ છે, ફૂગની કોષ દિવાલ છે એ કાઇટિનની બનેલી હોય છે. શાની બનેલી હોય છે? કાઇટિનની બનેલી હોય છે મિત્રો. તરુણ વનસ્પતિ કોષની વાત કરીએ, તરુણ વનસ્પતિ કોષ, એમાં જે કોષ દિવાલ હોય, આવેલી કોષ દિવાલ, એને આપણે પ્રાથમિક કોષ દિવાલ કહેવાય છે. પ્રાથમિક કોષ દિવાલ તે સેલ્યુલોઝની બનેલી હોય છે મિત્રો. શાની બનેલી હોય? સેલ્યુલોઝની બનેલી હોય છે. તો આપણે અહીં કોષ દિવાલને અહીં ત્રણ એમાં ડિવાઈડ કરી છે. જોજો, પ્રાથમિક દિવાલ, દ્વિતીયક દિવાલ અને તૃતીય દિવાલ. તો આ જે પ્રાથમિક દિવાલ છે, તો એ પ્રાથમિક દિવાલ એટલે શું? તો કે પ્રાથમિક દિવાલ પાતળી હોય, એ સ્થિતિસ્થાપક હોય, અને જેમ જેમ કોષો પુખ્ત બને, એ કોષો પુખ્ત બનતાની સાથે એ નાશ પામે. બરાબર? કેવી છે? પાતળી છે, સ્થિતિસ્થાપક છે, અને કોષો જેમ જેમ પુખ્ત બનતા જાય તેમ તેમ એ નાશ પામે છે. એમાં ખાસ કરીને સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન જેવા ઘટકો હોય છે, અને એ વૃદ્ધિ માટે સક્ષમ છે. તો આ પ્રાથમિક દિવાલ. ત્યારબાદ મિત્રો દ્વિતીયક દિવાલ. દ્વિતીયક દિવાલ જે છે એ જાડી છે, દ્રઢ છે. એમાં સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી હોય, અને ખાસ કરીને વર્ધમાન પેશીના કોષોમાં તેનો અભાવ, એટલે વર્ધનશીલ પેશીના કોષોમાં એ ગેરહાજર હોય છે, એનો અભાવ હોય છે મિત્રો. ત્યારબાદ તૃતીય કોષ દિવાલ. તૃતીય કોષ દિવાલની વાત કરીએ તો તેમાં હેમિસેલ્યુલોઝ અને ઝાયલિન ઘટકોની બનેલી હોય. માત્ર અનાવૃત બીજધારી વનસ્પતિની જલવાહિનીકીમાં જોવા મળે. અનાવૃત બીજધારીની જલવાહિનીકીમાં તે જોવા મળશે. કોણ? આ તૃતીયક કોષ દિવાલ. તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો. આજે પ્રાથમિક દિવાલ બતાવી છે. પ્રાથમિક દિવાલ જે છે એ કેવી છે? તે પાતળી હોય છે, સ્થિતિસ્થાપક હોય છે. બરાબર. હવે આ જે દ્વિતીયક દિવાલ જે છે, દ્વિતીયક દિવાલ, એની અંદર તમે સ્તર જોઈ શકો છો. દ્વિતીયક જાડી છે, દ્રઢ છે. એમાં S1, S2 અને S3 એવું લખ્યું છે. બરાબર. દ્વિતીયક દિવાલ દ્રઢ અને જાડી છે, અને એની અંદર રહેલા ઘટકોને મિત્રો યાદ રાખજો. સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન જેવા ઘટકો હોય છે. અને ક્યાં એનો અભાવ છે? તો કે વર્ધનશીલ પેશીના કોષોમાં એનો અભાવ હોય છે. તો આ જે આ કોની વાત થઈ મિત્રો? કોષ દિવાલ જે છે, આ કોષ દિવાલની રચના થઈ. આમાં વિવિધ ઘટકો આ કોષ દિવાલની રચનામાં તમને જોવા મળશે. અને આપણે એનું કાર્ય જોયું કે આકાર આપે છે, અને સાથે સાથે કોષને યાંત્રિક નુકસાન અને ચેપ સામે રક્ષણ પણ આપે છે. તો આના પરથી પણ મિત્રો અહીં ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. હવે મિત્રો સાથે આની અંદર મધ્યપટલ નામની તમને રચના જોવા મળશે. મધ્યપટલ. મધ્યપટલ એટલે શું? તો કે એ બે કોષને જોડતી રચના છે મિત્રો. મધ્યપટલ એ કેલ્શિયમ અને મેગ્નેશિયમ પેક્ટેટથી બનેલી રચના હોય છે ખાસ કરીને, અને એ બંને કોષોના જોડાણ આગળ તમને જોવા મળશે. શાની રચના અહીંયા પૂછાય છે વારંવાર? મધ્યપટલ જે છે એ મધ્યપટલમાં શું હોય ઘટક? કેલ્શિયમ અને મેગ્નેશિયમ પેક્ટેટ જે છે એનાથી બનતી રચના હોય છે, અને ખાસ કરીને એમાં કેલ્શિયમનું પ્રમાણ જે છે એ વધારે હોય છે. બરાબર. આપણે એમ કહી શકીએ કે એ બે કોષો વચ્ચેનું એક કોમન લેયર છે, બે કોષો વચ્ચેનો સામાન્ય સ્તર છે. કોણ? મધ્યપટલ. તો એ ધ્યાન રાખશો. બરાબર છે. આગળ વધીએ મિત્રો. અંતઃકોષરસ જાળ. મિત્રો આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા સુકોષકેન્દ્રી કોષનો અભ્યાસ કરીએ તો કોષરસની અંદર તમને છૂટી છવાયેલ સૂક્ષ્મ નલિકાઓનું જાડું જોવા મળે છે. આ જે જાડું છે એ સૂક્ષ્મ નલિકાઓનું જાડું છે, અંતઃકોષરસ જાળ છે મિત્રો. આપણે અહીં આકૃતિમાં
જોઈ શકીએ છીએ અંતઃકોષરસ જાળ બતાવી છે. બરાબર. અહીંયા બે પ્રકાર લખ્યા છે. અહીંયા કણિકામય અને કણિકાવિહીન. કણિકામય એટલે કણિકા ધરાવે, જેના પર તમને આવા ડોટ્સ દેખાશે. તો એ ડોટ્સ શું છે? એ રિબોઝોમ્સ છે. આપણે એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ RER. શું કહેવાય એને? RER એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અંતઃકોષરસ ઝાડને મિત્રો અંગ્રેજીમાં શું કહેવાય? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો જે કણિકામય છે એને માટે વપરાય છે RER એટલે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અને જે કણિકા વિહીન છે એને માટે શબ્દ વપરાય છે SER. એને માટે શબ્દ શું વપરાય છે? SER એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બરાબર છે. ટૂંકમાં મિત્રો આજે આપણે જ્યારે અવલોકન કરીએ છીએ, આપણે વાત કરીએ તેમ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે ત્યારે આવું છૂટું છવાયું છે સૂક્ષ્મ નલિકાઓનું જાડું છે, એ શું છે? અંતઃકોષરસ ઝાડ છે. મિત્રો આ સૌપ્રથમ અંતઃકોષરસ ઝાડનું અવલોકન જે છે એ કોણે કર્યું હતું? પ્રશ્ન આવી શકે. એ પોર્ટર અને ક્લાઉડે કર્યું હતું. બરાબર. કોણે કર્યું હતું અવલોકન? સૌપ્રથમ પોર્ટર અને ક્લાઉડે કર્યું હતું. અને આ જે અંતઃરસ ઝાડ શબ્દ જે આપનાર છે પોર્ટર અને કોલમેને આપ્યો હતો. આવા વૈજ્ઞાનિકોના નામ પરથી પણ પ્રશ્ન આવી શકે છે મિત્રો. હવે અંતઃકોષરસ ઝાડની રચનાની વાત કરીએ તો ભાઈ એના ભાગો કયા? અંતઃકોષરસ ઝાડના ભાગો કયા કયા? તો એના એ 3 ભાગમાં આમ ડિવાઈડ થયેલી છે: સિસ્ટર્ની, પુટિકા અને નલિકાઓ. સિસ્ટર્ની, પુટિકા અને નલિકાઓ. તો આ સિસ્ટર્ની શું છે, પુટિકા શું છે અને નલિકાઓ શું છે? તો અહીં અંતઃકોષરસ ઝાડની આકૃતિ તમને સરસ દેખાય છે. તો આકૃતિની અંદર બરાબર તમે ધ્યાન આપશો. બરાબર. તો જે સિસ્ટરની છે લાંબી ચપટી થપ્પીની માફક ગોઠવાયેલી રચના તમને દેખાય છે. અહીંયા થપ્પી જેવી રચના એ સિસ્ટરની છે. પુટિકા અંડાકાર રચના દેખાય છે. પુટિકા જે છે અંડાકાર રચના જે દેખાય છે અહીં, તો એ પુટિકા. બરાબર. ત્યારબાદ નલિકાઓ, નલિકામય રચના જે છે એની અંદર, તો એ નલિકામય રચના છે એની નલિકાઓ છે. તો આ જે અંતઃકોષરસ ઝાડના ભાગો કયા? તો એના મુખ્ય 3 ભાગો: સિસ્ટરની, પુટિકા અને નલિકાઓ જે છે એની રચનામાં જોવા મળે છે ખાસ કરીને. હવે અંતઃકોષરસ ઝાડની જે સિસ્ટરની અંદરનો અવકાશ છે, સિસ્ટરની આપણે જે વાત કરીએ ચપટી થપ્પીની માફક ગોઠવાયેલી આમ ગળી જેવી રચના, એનો જે સ્પેસ અવકાશ બને છે એને મિત્રો એને લ્યુમિનલ કહેવામાં આવે છે. શું કહેવાય છે એને? એ અવકાશને લ્યુમિનલ તરીકે ઓળખાય છે. બરાબર છે. હવે આજે આપણે વાત કરી તેમ અંતઃકોષરસ ઝાડ 2 પ્રકારની છે, એમાં કણિકામય અને કણિકાવિહીન. તો જે કણિકામય અંતઃકોષરસ ઝાડ છે જેના પર દાણાદાર રચના આપણે વાત કરીને, તો જો અહીંયા આપણે આકૃતિમાં બતાવ્યું છે કે રિબોઝોમ્સ, એના ઉપર જે દાણાદાર રચના બતાવી છે એ શું છે? એ રિબોઝોમ્સ એની સપાટી પર આવેલા હોય છે. આપણે અહીં આકૃતિમાં કણિકામય અંતઃકોષરસ ઝાડ અહીં લીધી છે મિત્રો. તો 2 પ્રકારની યાદ રાખજો, એટલે કે ખરબચડી અને લીસી એમ પણ કહી શકીએ. RER અને SER, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બરાબર છે. ઓકે. હવે મિત્રો એ ખાસ કરીને અહીંયા જે SER જે છે, SERની વાત કરીએ તો એ લિપિડના ઉત્પાદન સાથે સંકળાયેલ છે, લિપિડના કાર્ય, લિપિડ સાથે. બરાબર. જ્યારે જે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે છે મિત્રો, ખાસ કરીને એની ઉપર રિબોઝોમ ગોઠવાયેલા છે, એટલે ખાસ કરીને એ પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલ છે. એટલે એના કાર્યોની વાત થઈ મિત્રો, ખાસ કરીને હા યાદ રાખજો એના કાર્યો. જે ખરબચડી એટલે કે કણિકામય જે છે એનું કાર્ય શું છે મુખ્ય, કોઈ પૂછે તો શું છે? પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું ખાસ કરીને. જ્યારે લીસી જે છે, હા લીસી કણિકા વિહીન જે છે એનું કાર્ય શું યાદ રાખવાનું છે ખાસ કરીને? હા તો એ લિપિડના સંશ્લેષણ સાથે સંકળાયેલ છે. તો
એની રચના મિત્રો યાદ રાખવી. એના જુદા જુદા રૂપાંતરણો, જુદા જુદા સ્વરૂપે હોય છે મિત્રો. અંતઃકોષ રસજાળના વિવિધ રૂપાંતરણો હોય છે. જેમ કે સ્નાયુમાં એ સ્નાયુ રસજાળ, પછી અર્ગેસ્ટોપ્લાઝમ મજ્જાપિંડ સ્વરૂપે, સૂક્ષ્મકાય સ્વરૂપે, વિવિધ સ્વરૂપે જોવા મળે. અંતઃકોષ રસજાળ વિવિધ ઉત્સેચકો પણ ધરાવે છે મિત્રો, જેમ કે સુક્રેઝ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટેઝ, સાઇટોક્રોમ રિડક્ટેઝ, એટીપેઝ, NADH ડાયફોસ્ફેટેઝ જેવા ઉત્સેચકો પણ તે ધરાવે છે. હવે મિત્રો બીજી અંગિકા લઈએ આપણે. અંગિકા છે ગોલ્ગી કાય. આકૃતિમાં તમે જોઈ શકો છો ગોલ્ગી કાય, જે પીળા રંગની નલિકામય રચના અહીં બતાવી છે. તો મિત્રો આ જે ગોલ્ગી કાય જે છે એ પણ નલિકામય રચના ધરાવે છે, થપ્પી જેવી રચના ધરાવે છે. સૌપ્રથમ એનું અવલોકન જે છે મિત્રો કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. ઇટાલિયન એનેટોમિસ્ટ હતા એ. ઇટાલિયન અંતસ્થ વિદ્યાશાસ્ત્રી કેમિલો ગોલ્ગીએ સૌપ્રથમ એમણે કર્યું હતું. એમણે ઘુવડના ચેતાકોષમાં સિલ્વર નાઇટ્રેટનો ઉપયોગ કર્યો હતો, AgNO3નો ઉપયોગ કર્યો હતો અને સૌપ્રથમ અવલોકન કર્યું હતું. કોણે કર્યું હતું? ઇટાલિયન એનેટોમિસ્ટ કેમિલો ગોલ્ગીએ કર્યું હતું. એનું જે સિસ્ટરની છે એની રચના જોજો. એનો વ્યાસ છે 0.5 એટલે 0.5 1 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવે છે અને દરેક થપ્પીમાં લગભગ 4 થી 8 જેટલી નલિકાઓ ધરાવે છે. મિત્રો આ ગોલ્ગી કાયનું જે મુખ્ય કાર્ય છે, એનું કાર્ય શું? તો કે એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું સંશ્લેષણ કરે છે. બરાબર. અહીં આપણે વાત કરી ને કે અંતઃપટલ તંત્રના ભાગો છે, એટલે આ બધી અંગિકાઓ એકબીજા સાથે સંકળાયેલ છે. જે અહીં અંતઃકોષ રસજાળમાં જે ઘટકો બન્યા તમે આકૃતિમાં જોઈ શકો છો, જે પુટિકા સ્વરૂપે અહીં આ જે બધા ઘટકો અહીં પેક થાય છે, ગોલ્ગી કાયમાં આવે છે. ગોલ્ગી કાયમાં બધી આગળની પ્રક્રિયાઓ થાય છે ગોલ્ગી કાયમાં, અને ત્યારબાદ એ પુટિકા સ્વરૂપે આગળ મુક્ત થાય છે. બરાબર છે. તો આ ગોલ્ગી કાય છે મિત્રો, એને અલગ અલગ નામે પણ ઓળખાય છે. એને ઇડિયોઝોમ કહેવાય, એને લિપોકોન્ડ્રિયા તરીકે ઓળખાય છે, એને બેકર્સ બોડી તરીકે, એના ઘણા બધા એના જુદા જુદા નામે પણ એને ઓળખવામાં આવે છે. હવે એની ઉત્પત્તિ કેવી રીતે થાય? તો કે એ જૂની ગોલ્ગી કાયમાંથી, એટલે કે પૂર્વે અસ્તિત્વ ધરાવતી ગોલ્ગી કાયમાંથી ઉદ્ભવે, કોષ કેન્દ્ર પટલમાંથી પણ ઉદ્ભવી શકે, અથવા તો અંતઃકોષ રસજાળમાંથી એનું નિર્માણ થતું હોય છે મિત્રો. બરાબર છે. તો આ જે ગોલ્ગી કાય ખાસ યાદ રાખજો, એના વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો. કોણે? ઇટાલિયન એનેટોમિસ્ટ કેમિલો ગોલ્ગીએ સૌપ્રથમ એનું સંશોધન કર્યું હતું. મિત્રો આપણે શુક્રકોષની વાત કરશું, મનુષ્યના શુક્રકોષની. તો એ શુક્રકોષની રચનામાં શુક્રાગ્રની રચના છે એ ગોલ્ગી કાય દ્વારા થાય છે. ત્યારબાદ લાઇસોઝોમ નામની જે અંગિકા છે, લાઇસોઝોમની રચના પણ ગોલ્ગી કાય તથા અંતઃરસજાળ દ્વારા, એટલે અંતઃકોષ રસજાળા થતી હોય છે. તો ખાસ કાર્ય એનું ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સના સંશ્લેષણનું એ સ્થાન છે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. આગળની અંગિકા છે લાઇસોઝોમ. લાઇસોઝોમની શોધ ક્રિશ્ચિયન ડી ડુવે નામના વૈજ્ઞાનિકે કરી હતી મિત્રો. અને એ લાઇસોઝોમ છે એ ગોલ્ગી કાયમાંથી મુક્ત થતી પુટિકા સ્વરૂપે હોય છે. આપણે અહીં જોઈ શકો છો આકૃતિની અંદર તમે કે આ જે વિવિધ ઘટકો અહીં બન્યા, બરાબર, અંતઃકોષ રસજાળમાં, એ બધા ઘટકો ગોલ્ગી કાયમાં આવ્યા, ગોલ્ગી કાયમાં વિવિધ સંશ્લેષણ થયા અને ત્યારબાદ એ પુટિકા સ્વરૂપે મુક્ત થાય છે. તો આ જે પુટિકા સ્વરૂપે મુક્ત થતી જે અંગિકા છે એ શું છે? લાઇસોઝોમ છે. ટૂંકમાં આપણે અંતઃપટલ તંત્ર વિશે વાત કરી, તો એમાં આ બધી જે આપણે અંગિકાઓ જે છે મિત્રો, આ એકબીજા સાથે સંકળાયેલ છે. અંતઃપટલ તંત્રમાં આ અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય અને લાઇસોઝોમ, આની બધાની વચ્ચે અંદર કોર્ડિનેશન છે. તો લાઇસોઝોમ શું છે?
તો એ ગોલ્ગી કાયમાંથી મુક્ત થતી પુટિકા છે. બરાબર, એ એક લિપોપ્રોટીનનું એક સ્તરીય પટલ ધરાવે છે અને ખાસ કરીને એનું કાર્ય જે છે કોષાંતરીય પાચન સાથે સંકળાયેલ હોય છે. શાની સાથે? કોષાંતરીય પાચન સાથે સંકળાયેલ હોય છે. એની પાસે મિત્રો બધા જ મહાઅણુઓને પણ પચાવી શકે એવા ઉત્સેચકો ધરાવે છે. આ ઉત્સેચકને આપણે નામ આપશું હાઇડ્રોલેસ કહીશું. એટલે હાઇડ્રોલેસ પ્રકારના ઉત્સેચક હોય છે, જેમાં લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેટ્સ બધા જ એમાં આવી જાય. તો એ મહાઅણુઓને પણ પચાવી શકે અને તેઓ ખાસ કરીને લાઇસોઝોમ છે એ ઘનભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા સાથે એ સંકળાયેલ હોય છે. એ ઉપરાંત મિત્રો આપણે એને આત્મઘાતી કોથળી પણ કહેવામાં આવે છે. આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખાય છે. આત્મઘાતી અંગિકા પણ કહે છે એને. કોને? લાઇસોઝોમને. કારણ કે એ જીર્ણ કોષોના વિઘટન માટે જવાબદાર છે. એટલે જે જૂના કોષો બન્યા હોય એ કોષનો જે ભંગાર હોય એનું વિઘટન કરી નાખે. બરાબર, મહા ઉત્સેચકો ધરાવતા હોય છે, માટે એને એ શું કરે? એ જીર્ણ કોષોની પાસે જઈને એનું વિઘટન કરી નાખે અને આત્મઘાતી અંગિકા તરીકે પણ એને ઓળખાય છે. એ લાઇસિન નામનો ઉત્સેચક ધરાવે છે. માત્ર એને લાઇટિક બોડી પણ કહેવામાં આવે છે. લાઇસિન નામનો ઉત્સેચક ધરાવે છે. બેક્ટેરિયા અને રક્તકણમાં તેનો અભાવ જોવા મળે છે. એટલે બેક્ટેરિયા અને રક્તકણમાં લાઇસોઝોમ જોવા મળતા નથી. બરાબર છે. તો ખાસ યાદ રાખજો મિત્રો કે એ કેવી રીતે મુક્ત થાય? તો એ ગોલ્ગી કાયમાંથી મુક્ત થતી પુટિકા સ્વરૂપે એ હોય છે. બરાબર. એના વિવિધ પ્રકાર છે મિત્રો, વિવિધ પ્રકાર છે. પ્રાથમિક લાઇસોઝોમ, દ્વિતીયક લાઇસોઝોમ, અલગ અલગ એના પ્રકાર જોવા મળે છે તમને. બરાબર છે. એનું કાર્ય તમે જોયું. તો ટૂંકમાં આજે 3 અંગિકાઓ જે આપણે જોઈ મિત્રો આજે, કે આ 3 અંગિકાઓનું કાર્ય તમે જોઈ શકો છો કે એની અંદર કોર્ડિનેશન છે, અંતઃકોષરસ ઝાડ, એમાં વિવિધ ઘટકોનું નિર્માણ થાય છે. એ ઘટકો ક્યાં જાય છે? ગોલ્ગી કાય તરફ જાય છે. ગોલ્ગી કાયમાં વિવિધ સંશ્લેષણ થાય છે, વિવિધ નિર્માણ થાય છે. ત્યારબાદ એ પુટિકા સ્વરૂપે મુક્ત થાય છે અને લાઇસોઝોમ તરીકે ઓળખાય છે. તો આ બધાને અંદર કોર્ડિનેશન છે આ બધી અંગિકાઓને, જે અંતઃપટલ તંત્રના ભાગ સ્વરૂપે છે અહીં. હવે રસધાની. મિત્રો, આ જે રસધાની જે છે એ વનસ્પતિ કોષમાં ખાસ કરીને એની ઓળખાણ છે કે વનસ્પતિ કોષમાં મોટી રસધાનીઓ આવેલી હોય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. વનસ્પતિ કોષમાં અહીંયા મોટી રસધાની બતાવી છે. બરાબર, મોટી રસધાનીઓ ધરાવે છે. એ કોષરસમાં રહેલ કોષરસ વગરનો વિસ્તાર છે, કોષરસ વિહીન વિસ્તાર છે, જેને રસધાની કહે છે ખાસ કરીને. મિત્રો, વનસ્પતિ કોષમાં આવેલી મોટી રસધાનીની આસપાસ એક પટલ હોય છે. આપણે એને કહીશું અર્ધપ્રવેશશીલ પટલ. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો રસધાની કલા એવું લખ્યું છે. આ મોટી રસધાની તમને દેખાય છે આકૃતિની અંદર. મધ્યસ્થ મોટી રસધાની વનસ્પતિ કોષની અંદર. બરાબર છે. તો મિત્રો, આ રસધાની જે પટલ છે, આપણે એને ઇંગ્લિશમાં ટોનોપ્લાસ્ટ કહીશું. એ મોટી સંખ્યામાં આયનો અને બીજા દ્રવ્યોનું સંકેન્દ્રણ, અન્ય દ્રવ્યોનું સંકેન્દ્રણ, એ સંકેન્દ્રણ ઢોળાસની વિરુદ્ધ દિશામાં રસધાનીમાં વહન કરતા હોય છે. એટલે વિવિધ દ્રવ્યોના સ્થળાંતરણ થાય છે. અને મોટાભાગે પ્રાણી કોષમાં રસધાનીઓ હોતી નથી, રસધાનીઓનો અભાવ હોય છે. બરાબર. તમે નામ સાંભળ્યું છે મિત્રો, આપણે પેરામિશિયમની રચનામાં, પેરામિશિયમની અંદર આકુંચક રસધાની પ્રકારની રસધાની આપણે નામ સાંભળ્યું છે. આકુંચક રસધાની, બરાબર, એ કોષમાં આશ્રુતિ દાબ સર્જે છે અને ઉત્સર્જન સાથે સંકળાયેલી હતી આકુંચક રસધાની. એ સિવાય આપણે અન્નધાની નામની રચના પણ સાંભળી છે. ખાસ કરીને 3 પ્રકારની મિત્રો રસધાની જોવા મળે. અન્નધાની, વાયુયુક્ત રસધાની અને આકુંચક રસધાની તરીકે જોવા મળે. અન્નધાની નામની રચના આપણે જોયેલી. અન્નધાની કે જે અપાચિત ખોરાક ધરાવતા હોય છે. ત્યારબાદ આકુંચક રસધાનીની વાત કરીએ આપણે હમણાં, જે ઉત્સર્જન સાથે સંકળાયેલ પેરામિશિયમમાં. અને વાયુયુક્ત
રસધાની, જેને ગેસ વેક્યુઅલ કહેવાય, વાયુયુક્ત રસધાની છે, જે ખાસ કરીને નીલહરિત લીલ અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં એ જોવા મળે છે. તો એ વિવિધ પ્રકાર થયા, બરાબર, વિવિધ સ્વરૂપે જોવા મળે છે. તો રસધાની શું છે? તો કોષરસમાં રહેલ કોષરસ વગરનો વિસ્તાર છે એ રસધાની છે. અને એનો પટલ જે છે મિત્રો, યાદ રાખજો, શું કયો પટલ છે? રસધાની પટલ. અહીંયા આકૃતિમાં આપણે બતાવ્યું છે રસધાની કલા. અને વિવિધ દ્રવ્યોનું અહીંયાથી શું થાય છે? રસધાની પટલ આયનો અને દ્રવ્યોનું સંકેન્દ્રણ ડોણાસની વિરુદ્ધ દિશામાં રસધાનીમાં વહન કરે છે. અને સામાન્ય રીતે પ્રાણી કોષમાં રસધાનીઓ આવી નથી હોતી. વનસ્પતિ કોષમાં મોટી રસધાનીઓ હોય છે.